પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 પ્રકરણ 12માં કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છે, જેમાં આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનની વાત છે. તો આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. એ આપણે હમણાં આલ્ડીહાઇડ કીટોનનો આલ્કોહોલ બનાવી શકીએ છીએ. આલ્કોહોલની બનાવટમાં આપણે હમણાં જે પ્રકરણ 11 જોઈએ એમાં આપણે એનો અભ્યાસ કરી ચૂકીએ. ત્યાર પછી આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શનથી હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવવાની જે પ્રક્રિયા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એમાં આપણે ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-ક્રિસ્ટન રિડક્શન એવું જોવાના છે. તો ઝિંક સમરસ ZnHg સમરસ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયક તરીકે રહીને આપણે ક્લેમેન્સન રિડક્શન કરી શકીએ છીએ. તો અહીંયા ક્લેમેન્સન રિડક્શનમાં તમે ઉપરની પ્રક્રિયા જોઈ શકો છો કે ક્લેમેન્સન પ્રક્રિયામાં ZnHg ઝિંક ધાતુનો પારામાં બનાવેલો સમરસ અને સાંદ્ર HClનો ઉપયોગ કરવાથી જ્યાં કાર્બોનિલ સમૂહ છે C ડબલ બોન્ડ O ત્યાં મિથિલિન સમૂહ CH2 લાગે છે. અને જેટલા કાર્બન ધરાવતો કીટોન હોય એટલે આલ્ડીહાઇડ હોય તેટલા જ કાર્બન ધરાવતો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો મેળવી શકીએ છીએ. એવી જ રીતે હાઇડ્રેઝિન NH2 અને પ્રક્રિયા દરમિયાન ઇથિલિન ગ્લાયકોલ અને KOH સાથે આપણે ગરમ કરીશું ત્યારે પ્રક્રિયા થઈને પણ આપણને આ રીતે રિડક્શન થઈ અને તેટલા જ કાર્બન ધરાવતો આપણને હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે. એ પણ આપણને આગળ પ્રક્રિયા સમીકરણમાં આપ્યું છે. કાર્બોનિલ સમૂહ એટલે કે આલ્ડીહાઇડ કે કીટોનનો કાર્બોનિલ સમૂહ છે. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી અહીંયા જે ઓક્સિજન છે, હમણાં આપણે જે નાઇટ્રોજનયુક્ત જે પ્રક્રિયકો એની સાથે પ્રક્રિયા કરવાથી જેમ પાણીનો અણુ દૂર થાય એમ અહીંયા NH2 બોન્ડ NH2માંથી આપણે 2 હાઇડ્રોજન દૂર થશે એટલે C ડબલ બોન્ડ NH2 મધ્યવર્તી નિપજ મળે છે, જેને આપણે ઇથિલિન ગ્લાયકોલ અથવા KOH સાથે ગરમ કરવાથી આપણને વુલ્ફ-ક્રિસ્ટન રિડક્શન દ્વારા આપણે હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે અને નાઇટ્રોજન મુક્ત થાય છે. અહીંયા આપણે રિડક્શન પ્રક્રિયા 2 અગત્યની છે, જેમાં આપણે ક્લેમેન્સન રિડક્શન અને વુલ્ફ-ક્રિસ્ટન રિડક્શનની ચર્ચા કરી. ત્યાર પછી આપણે ઓક્સિડેશનની વાત કરવાના છે. ઓક્સિડેશનમાં આપણે ઓક્સિડેશન કરતા તરીકે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાયક્રોમેટ બરાબર વગેરે આપણે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન બંને સંયોજનોમાં ખાસ યાદ રાખીએ છીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા હોય ત્યારે આપણે આલ્ડીહાઇડ સંયોજનો એ સામાન્ય ઓક્સિડેશન કરતાં આપણે જે હમણાં બોલ્યા એવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીને પણ આપણે એનું ઓક્સિડેશન કરી શકીએ છીએ. જ્યારે કીટોન સંયોજન છે એનું ઓક્સિડેશન કરવા માટે આપણે ઉગ્ર પરિસ્થિતિ એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડશે. ઊંચું તાપમાન જોઈશે અને ત્યારે જ આપણે એનું ઓક્સિડેશન કરી શકીએ છીએ. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન આપણે હમણાં જે કીધું એમ કે સામાન્ય ઓક્સિડેશન કરતાં પોટેશિયમ પરમેંગેનેટ, ડાયક્રોમેટ, નાઇટ્રિક એસિડથી કરીશું. તો અહીંયા ઓક્સિડેશનથી શું થશે? તો આ CHO છે એમાંથી CHO સમૂહની જગ્યાએ ડાયરેક્ટ COOH તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવાથી તેટલા જ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. કીટોનની વાત કરીએ તો કીટોનનું ઊંચા તાપમાને પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ ત્યારે આપણને તમે જોઈ શકો છો આ પ્રક્રિયા સમીકરણમાં કાર્બન જે છે એમાં આપણે 1, 2 ને 3 આલ્કિલ સમૂહને આપણે નથી ધ્યાનમાં લેતા, તેમ છતાં આપણે 1, 2 ને 3 એવા નંબર આપ્યા છે. એમાં 2 પ્રકારના બંધ હશે, એક કાર્બન 1, 2 અને કાર્બન 2, 3. જો 1, 2 વાળો બંધ તૂટે તો તમે જોઈ શકો છો એક બાજુ એક આલ્કિલ સાથે જોડાયેલું એક કાર્બન છે અને બીજી બાજુ આલ્કિલ સાથે જોડાયેલા 2 કાર્બન છે. એટલે એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનશે. બીજામાં પણ એવી રીતે જ તમે જો 2, 3 બીજા અને ત્રીજા કાર્બન વચ્ચેનો બંધ તૂટશે તો આપણે જાણીએ છીએ એક બાજુ
કે RCH2COH બનશે અને બીજી બાજુ R'COH, એટલે R' એક વખતે 2 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ ધરાવશે અને એક વખતે 1 કાર્બનવાળો. આમ જ્યારે કીટોન સંયોજનો હોય ત્યારે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે અને એ પણ જે જનક કીટોન હોય એના કરતાં ઓછા પરમાણુ ધરાવતા, ઓછા કાર્બન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ મળે છે. અહીંયા આપણે ટોલેન્સ કસોટી જોવાના છે. મંદ ઓક્સિડેશન કરતા એવા ટોલેન્સ પ્રક્રિયકની મદદથી આપણે ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડની પરખ કસોટી છે. આલ્ડીહાઇડ સંયોજનો જ આપે છે, કીટોન સંયોજન આપતું નથી. તો ટોલેન્સ કસોટીમાં આપણે એમોનિયામાં સિલ્વર નાઇટ્રેટ લેવાના છીએ, જે આમાં લખેલું છે ને, ટ્વાઇસ AgNO3 ટ્વાઇસ પ્લસ, જે સંકીર્ણ કહેવાય AgNO3 ટ્વાઇસ પ્લસ, એ એમોનિયમય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે. એને આલ્કલાઇન માધ્યમમાં આપણે પ્રક્રિયા કરવાના છે, એટલે NaOH એટલે લખ્યું 3OH માઇનસ. અને જ્યારે પ્રક્રિયા કરીને ધીમે ધીમે આપણે એને ગરમ કરીશું. કાળજીપૂર્વક ગરમ કરવાનું છે, કારણ કે એમાં આપણને રજત દર્પણ સિલ્વર મિરર જોવા મળવાનો છે. ટેસ્ટ ટ્યુબના તળિયે એક ચાંદીનું મિરર એટલે ચળકાટ ધરાવતી સપાટી આપણને જોવા મળવાની છે. અને જો મળે તો આલ્ડીહાઇડ હાજર, એટલે કે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયન RCOO માઇનસમાં ઓક્સિડેશન થાય છે. તો આ પ્રક્રિયા દ્વારા આપણે ટોલેન્સ કસોટી દ્વારા આલ્ડીહાઇડની પરખ કરી શકીએ છીએ. તો RCOH પ્લસ 2AgNO3 ટ્વાઇસ પ્લસ પ્લસ 3OH માઇનસ ગીવ્સ આલ્ડીહાઇડમાંથી બનતું કાર્બોક્સિલેટ આયન RCOO માઇનસ પ્લસ જે મુક્ત થતી ચાંદી છે તળિયે ભેગી થાય છે તે ટ્વાઇસ Ag પ્લસ 2H2 પ્લસ 4NH3. તો ટોલેન્સ કસોટી છે. એવી જ રીતે ફેહલિંગ કસોટી, એ પણ આલ્ડીહાઇડની પરખ કસોટી છે. ફેહલિંગ A અને ફેહલિંગ Bનું દ્રાવણ લેવામાં આવે છે. ફેહલિંગ Aના દ્રાવણમાં કોપર સલ્ફેટ હોય છે અને ફેહલિંગ Bના દ્રાવણમાં બેઝિક સોડિયમ પોટેશિયમ ટ્રાટ્રેટ હોય છે, જેને આપણે રોસેલ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આલ્ડીહાઇડમાં બંનેનું સમપ્રમાણ મિશ્રણ લેવામાં આવે છે, 1:1. અને આપણે આ રીતે આલ્ડીહાઇડ સંયોજન હોય અને આપણું આ ટોલેન્સ પ્રક્રિયક 1 અને ટોલેન્સ દ્રાવણ A અને ટોલેન્સ દ્રાવણ Bનું સમપ્રમાણ મિશ્રણ લઈને આપણે કાળજીપૂર્વક ગરમ કરીશું તો અહીંયા આપણને Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ કથ્થાઈ અવક્ષેપ મળે છે. શું મળે છે? લાલ કથ્થાઈ અવક્ષેપ. તો આ રીતે અહીંયા પ્રક્રિયા દરમિયાન આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને આપણને કાર્બોક્સિલેટ આયન મળે છે. તો આલ્ડીહાઇડની પરખ કસોટી છે, એટલે આપણે લખીએ છીએ RCOOH પ્લસ 2Cu2 પ્લસ, જે આપણે કોપર સલ્ફેટ કહીએ છીએ ને, એ છે પ્લસ 5OH માઇનસ, અને પ્રક્રિયા થઈ RCOO માઇનસ એટલે કે કાર્બોક્સિલેટ આયન પ્લસ Cu2O પ્લસ 3H2O. લાલ કથ્થાઈ અવક્ષેપ મળે તો સમજવાનું કે આપેલું સંયોજન આલ્ડીહાઇડ છે, માટે આપણે એને પરખ કસોટી પણ કહી શકીએ છીએ. ત્યાર પછી મિથાઇલ કીટોન સંયોજનની હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો અહીંયા હેલોફોર્મ સાથેની પ્રક્રિયા છે. તો ખાસ યાદ રાખીએ છીએ, ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો હોય તેવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સોડિયમ હાઇપોહેલાઇડ દ્વારા અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર આપે છે. જે પણ આપણે આલ્ડીહાઇડ કે કીટોન લઈએ એમાં ઓછામાં ઓછા એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. મિથાઇલ કીટોન સંયોજન માટે જ છે. કેવા? મિથાઇલ કીટોન સંયોજનો માટે જ છે. તો મિથાઇલ કીટોન સંયોજનોનું અહીંયા હાઇપોહેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવાના છે. તો પ્રક્રિયા દરમિયાન આપણને એનો સોડિયમ ક્ષાર મળશે. અહીંયા આપણે આપણા જે આલ્ડીહાઇડ કીટોન છે એમનું ઓક્સિડેશન પામે ત્યારે આપણે જાણીએ છીએ કે હાઇપોહેલાઇટ, સોડિયમ હાઇપોહેલાઇટ વડે જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. અને જે એક સોડિયમ ક્ષાર બને છે એમાં કાર્બન પરમાણુ કરતાં એક ઓછો કાર્બન પરમાણુ ઓક્સિડેશનથી
એક ઓછા કાર્બન ધરાવતો અહીંયા આપણને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને જે કાર્બન ઓછો થયો છે એ હેલોફ્રોમ એટલે કે ક્લોરોફોર્મ સ્વરૂપે દૂર થશે. આ ઓક્સિડેશન પ્રક્રિયામાં સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય તો ઓક્સિડેશનની એના ઉપર કોઈ જ અસર થતી નથી. એના પછી આપણે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ જોવાના છે. આલ્ફા હાઇડ્રોજન એટલે શું? આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન ઉપર આલ્ફા કાર્બન ઉપર જો હાઇડ્રોજન પરમાણુ હોય એને આપણે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ તરીકે ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખીએ છીએ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન જે આલ્ફા હાઇડ્રોજન છે એ એના એસિડિક સ્વભાવના કારણે આપણને કેટલીક પ્રક્રિયાઓ આપે છે. એમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કાર્બોનિલ કાર્બન આલ્ડીહાઇડ કે કીટોન કોઈ પણમાં એના પછી નેક્સ્ટ જે કાર્બન આવે છે એને આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ. અને આલ્ફા કાર્બન પર જે હાઇડ્રોજન હોય એને આપણે આલ્ફા હાઇડ્રોજન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આ રીતે આલ્ફા હાઇડ્રોજન જે એસિડિક સ્વભાવ ધરાવે છે એ અહીંયા OH સાથે દૂર થઈ દ્વિબંધ બનાવશે. અને એ સમજવા માટે આપણે આલ્ડોલ સંઘનનની એક પ્રક્રિયા જોઈએ. અહીંયા તમે ઇથેનોલનું સૂત્ર જુઓ છો CH3CH2. આ બંધારણમાં CHOની બાજુવાળો કાર્બન એટલે આપણે CH3 વાળો જે કાર્બન છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ ને એના ઉપર રહેલા હાઇડ્રોજન આપણે આલ્ફા હાઇડ્રોજન તરીકે આપણે ઓળખીએ છીએ. મંદ NaOHની હાજરીમાં બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે અને આપણને આલ્ડોલ નિપજ મળશે. એ આલ્ડોલ નિપજ કેવી રીતે મળે છે એ જરા આપણે સમજી લઈએ. તો અહીંયા જે CH3CHO છે એમાં કાર્બોનિલ સમૂહ છે CH ડબલ બોન્ડ O. આ ડબલ બોન્ડ O સાથે એક હાઇડ્રોજન જોડાય એટલે નીચેની તરફ તમે જો ડબલ બોન્ડ ઓની જગ્યાએ શું થઈ જશે OH થશે. અને આ ઇથેનોલમાંથી આલ્ફા હાઇડ્રોજન દૂર થાય એટલે નિપજ બાકી શું રહે CH2CHO. યાદ રાખજો, થોડું કોમ્પ્લિકેટેડ છે કારણ કે આપણે એને અલગ દોરી નથી શકતા. તો 2 મોલ ઇથેનોલ છે. 2 મોલ ઇથેનોલમાં 1 મોલનું આપણે વિભાજન કરીશું. 1 મોલમાં આપણે શું કરવાના છે CH2CHO કરીશું. 2 ભાગ અલગ થઈ ગયા અને બાકી બધું CH3CHO એમાં રહેલા કાર્બોનિલ કાર્બન સાથે આપણે આ રીતે યોગશીલ નિપજ મળશે. એમાં આપણે જ્યારે OH સાથે H જોડીશું O સાથે H જોડીશું એટલે OH થઈ જશે અને કાર્બન સાથે બાકીનો જે ભાગ છે CH2CHO અને આપણને જે મળે છે એ આલ્ડોલ નિપજ છે જેને આપણે 3 હાઇડ્રોક્સી તરીકે ઓળખીએ છીએ. આલ્કોહોલ અને આલ્ડીહાઇડ એટલે આપણે આલ્ડોલ નિપજ તરીકે ઓળખીએ છીએ. ફરી આપણે એને ગરમ કરીશું એટલે OH દૂર થશે. એની બાજુમાં રહેલા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈ જશે. એની બાજુમાં રહેલા કાર્બન પરથી આપણે જે આલ્ડીહાઇડનો સમૂહ CH2 જોડો હતો CH2CHO એ જે સમૂહ છે એમાંથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે CH ડબલ બોન્ડ CH થશે. આ OH અને બાજુવાળા હાઇડ્રોજન પરથી H દૂર થશે એટલે પાણીનો અણુ દૂર થશે. ગરમ કરવાથી આપણને આલ્ડોલ સંઘનનની નિપજ મળશે જેને કહેવાય બ્યુટ ટુ ઇનાલ નિપજ છે આપણી બ્યુટ ટુ ઇનાલ. બીજા કાર્બન ઉપર ઇન છે, પહેલા કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે એટલે 4 કાર્બન છે માટે બ્યુટ ટુ ઇનાલ. એવી જ બીજી પ્રક્રિયા આપણે જોઈએ છે કીટોન માટેની. કીટોનમાં પણ આપણે 2 ભાગ કરવાના છે. એક અણુ છે CH3COCH3, બીજા અણુના 2 ભાગ. 2 ભાગમાં આપણે લખ્યું છે એક હાઇડ્રોજન અને બીજો થશે CH2COCH3. CH2COCH3 પ્રોપેનોનને આપણે લખીએ છીએ રીતે CH3C ડબલ બોન્ડ OCH3 અને એમાં રહેલા ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન જોડાઈ જશે અને કાર્બન સાથે બાકીનો ભાગ
CH2COCH3 જોડાશે ને કિટોલ નિપજ કહેવાય. જેમ પહેલાંમાં આપણે આલ્ડો કહીએ ને કિટોલ નિપજ કહેવાય. 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓલ. એને ગરમ કરીશું એટલે OH જે છે એની બાજુમાં જે કાર્બન છે એના પરથી H દૂર થશે એટલે H2O દૂર થઈ જશે ગરમ કરવાથી, અને આપણને આલ્ડોલ સંઘનનની નિપજ મળશે 4 મિથાઇલ પેન્ટેન 3 ઇન 2 ઓલ. આ રીતે આપણે નિપજ દરમિયાન આલ્ડોલ સંઘનન કરી જો આલ્ફા હાઇડ્રોજન હાજર હોય તો આપણે આ રીતે આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આપણને આલ્ડોલ સંઘનનથી આવડી નિપજ મળે છે. હવે એ જ રીતે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન જોવાના છે. ક્રોસ આલ્ડોલ સંઘનનમાં આપણે બે સ્ટેપ ભેગા જ કરવાના છે. એમાં પહેલાં આપણે કર્યું એમ પહેલાં NaOH સાથે આલ્કલી માધ્યમમાં પ્રક્રિયા કરીને પછી ગરમ કરતા હતા. બે સ્ટેપ ભેગા કરવાના છે અને અહીંયા બે અલગ અલગ આલ્ડિહાઇડ સંયોજનો છે. એમાં આપણે બે ભાગ પડીશું, સ્વયં આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. અહીંયા આપણને ઇથેનાલ CH3CHO જેને આપણે ઇથેનાલ કહીએ છીએ, અને બીજો છે પ્રોપેનાલ CH3CH2CHO. ઇથેનાલમાં તમે જુઓ છો CHOની બાજુવાળો કાર્બન એના પર હાઇડ્રોજન રહેલો છે, માટે ત્યાં પણ આલ્ફા હાઇડ્રોજન હાજર છે. બીજો જે પ્રોપેનાલ છે એમાં પણ CHOની બાજુમાં CH2 છે, ત્યાં પણ કાર્બન પર હાઇડ્રોજન જોડાયેલો છે, એટલે આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આપણે NaOH સાથે ગરમ કરીશું ત્યારે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈ સ્વયં આલ્ડોલ સંઘનન છે, એટલે પોતાનો જ અણુ પોતાના અણુ સાથે જોડવાનો છે. હું એ સમજાવું છું તમને. CH3CHO લઈએ છીએ આપણે. CH3CHOના બે ભાગ કરીએ તો HCH2CHO થશે. શું થશે? H, કારણ કે આપણે અચ્છા, અને હવે અહીંયા પાછું પેલું નિર્જલીકરણ પણ કરવાના છે, એટલે બે ભાગ કરીશું. એમાં ખાસ આપણે પહેલાં H લેતા હતા, અહીંયા આપણે H2 લઈશું, H2CHCHO. હું બે ભાગ બોલું છું, જરા સાંભળજો. CH3C ડબલ બોન્ડ OH. બીજો ભાગ બોલું છું H2CHCHO. હવે H2CHCHO છે એમાં જે H2 છે એ પેલા કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાઈ જશે, એટલે આપણી નિપજમાં મળશે CH3C ડબલ બોન્ડ O તો ત્યાં નીકળી જશે, ત્યાં CH થઈ જશે, CH ડબલ બોન્ડ બીજા જે અણુ છે એનો CHCHO, એટલે બ્યુટ ટુ ઇનાલ મળશે. એટલે કે ઇથેનાલનું ઇથેનાલ સાથે જોડાણ થયું. પ્રોપેનાલનું પ્રોપેનાલ સાથે જોડાણ કરીએ છીએ આપણે. પ્રોપેનાલમાં આપણે પહેલો અણુનો CH3CH2C ડબલ બોન્ડ OH એટલે CH ડબલ બોન્ડ O થશે. બીજો એનો ભાગ કરીએ તો CH3C બોન્ડ CHO, CH3C બોન્ડ CHO. CH3CH એટલે H2 દૂર થઈ જાય છે, એ H2 કોના સાથે જોડાશે? પેલા CH ડબલ બોન્ડ O સાથે જોડાશે, એટલે બનશે CH3 CH2 CH ડબલ બોન્ડ C, CH3 ને C ડબલ OH CHO. બે ભાગ આપણે ખાસ યાદ રાખી, ફરી એકવાર બોલું છું. CH3 CH2 CH ડબલ બોન્ડ O એ પહેલો ભાગ. એમાં આપણે જોડવાના છે. કયા ભાગ જોડવાના? તો H2 અને CH3CCHO જોડવાના છે. H2 પેલા ઓક્સિજન સાથે દૂર થઈ જશે, એટલે બાકી બધો તે CH ડબલ બોન્ડ સાથે આપણે કાર્બન જોડી દઈશું અને કાર્બનની નીચે CH3 આવી જશે અને ઉપર CHO. 2 મિથાઇલ પેન 2 ઇનાલ આ આપણું સ્વયં સંઘનન છે. હવે ક્રોસ આલ્ડોલ સંઘનન છે. ક્રોસમાં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે ઇથેનાલમાં પ્રોપેનાલના ટુકડા કરીને જોડીશું અને પ્રોપેનાલમાં ઇથેનાલના ટુકડા કરીને જોડીશું. તમે જોઈ શકો છો અહીંયા આગળ CH3CHOમાં CH3CH ડબલ બોન્ડ O માં પ્રોપેનાલના ટુકડા CH3CCHO જોડી દઈશું, કારણ કે ડબલ બોન્ડથી પેલા હાઇડ્રોજન દૂર થઈ જશે, એટલે CH3CH ડબલ બોન્ડ C નીચે CH3CHO, એટલે કે ઇથેનાલમાં પ્રોપેનાલનો ભાગ જોડી દઈશું એટલે આપણે મળશે 2 મિથાઇલ બ્યુટ ટુ ઇનાલ. એવી જ રીતે પ્રોપેનાલ એમને એમ રાખીએ છીએ ને, એમાં ઇથેનાલના ટુકડા જોડીશું. ઇથેનાલના બે ટુકડા થશે, CH બોન્ડ CHO.
તો CH3CH2 CH ડબલ બોન્ડ CHCHO એટલે પ્રોપેનોલ એમને એમ લખ્યું છે, એમાં આપણે ડબલ બોન્ડ CH3 જોડી ડબલ બોન્ડ CHCHO જોડી નાખીએ છીએ એટલે પેન્ટ ટુ ઇનાલ થશે, જેને આપણે ક્રોસ આલ્ડોલ સંજ્ઞાન કહીશું. ઇથેનોલમાં પ્રોપેનોલના ટુકડા કરીને જોઈન કરીએ છીએ અને પ્રોપેનોલમાં ઇથેનોલના ભાગ જોડીએ છીએ. આ રીતે ક્રોસ આલ્ડોલ સંજ્ઞાન તરીકે આપણે નિપજ મળે છે. ત્યાર પછી અહીંયા આપણે ક્રોસ આલ્ડોલના પ્રક્રિયામાં કીટોન સંયોજન અને તેના ઘટકોનો કેટલોક ઉપયોગ, અહીંયા આપણે એક પ્રક્રિયા આપી છે, એમાં આપણને આલ્ડીહાઇડ અને કીટોન બંને વચ્ચે ક્રોસ આલ્ડોલ સંજ્ઞાન આલ્કલી માધ્યમમાં 293 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે. એટલે જે CH એની બાજુમાં ડબલ બોન્ડ આવશે, તો CH ડબલ બોન્ડ CH CO અને ફિનાઇલ કેન્દ્ર. આ CH ડબલ બોન્ડ O છે ને એની જગ્યાએ પેલું CH3માંથી 2 H2 દૂર થઈ જશે, એટલે આપણી નિપજમાં આપણને ફિનાઇલ કેન્દ્ર CH ડબલ બોન્ડ CH બોન્ડ CO બોન્ડ ફિનાઇલ કેન્દ્ર એટલે થશે 1,3-ડાયફિનાઇલ પ્રોપ 2 in 1 on બેન્ઝાલ એસિટોફિનોન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે પણ આપણે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે પણ આવું ક્રોસ આલ્ડોલ સંજ્ઞાન કરી શકીએ છીએ. બીજી પ્રક્રિયામાં આપણે જોવાનું છે કેની-ઝારો પ્રક્રિયા. કેની-ઝારો પ્રક્રિયાની વિશેષતા એવી છે કે જેમાં ઓક્સિડેશન રિડક્શન થશે, એ જ સંયોજનનું ઓક્સિડેશન થશે અને એ જ સંયોજનનું રિડક્શન થશે. આલ્ડીહાઇડ સંયોજનો જેમાં પાસે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ નથી, આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ના હોય અને જો તમે બેઝિક માધ્યમમાં ગરમ કરો ત્યારે એનું સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન થાય. આ પ્રક્રિયાને આપણે વિસમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અહીં આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે અને આલ્ડીહાઇડના રિડક્શનથી આપણને આલ્કોહોલ મળશે. તો જો ફોર્માલ્ડીહાઇડ સાંદ્ર કેવળ સાથે ગરમ કરીશું તો ફોર્માલ્ડીહાઇડનું રિડક્શન થશે એટલે મિથેનોલ બનશે, એક કાર્બન ધરાવતો આલ્કોહોલ. અને એનું જો ઓક્સિડેશન કરીશું તો આપણે ફોર્માલ્ડીહાઇડમાંથી પોટેશિયમ ફોર્મેટ એવી નિપજ મળશે. આ જ રીતે આપણી કેની-ઝારો પ્રક્રિયા આપણે બેન્ઝાલ્ડીહાઇડ, કારણ કે બેન્ઝાલ્ડીહાઇડમાં પણ તમે જોઈ શકો છો બેન્ઝીન ઉપર CH જોડાય છે ત્યારે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, એની સાંદ્ર NaOH સાથે આપણે ગરમ કરીશું તો એનું એક વખત રિડક્શન થશે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે અને ઓક્સિડેશન કરીશું એટલે સોડિયમ બેન્ઝોએટ. તો અહીંયા વિસમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ કે એક જ જે કાર્બન છે એનું એક વખત ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે, એટલે એક સાથે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જો એક પ્રમાણ થતી હોય એવી પ્રક્રિયાને આપણે વિસમીકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે વિસમીકરણ પ્રક્રિયા પૂરી કરીએ છીએ. ત્યાર પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમ આપણે બેન્ઝીનનું વિસ્થાપન કરીએ છીએ, બેન્ઝીનમાં વિસ્થાપન પ્રક્રિયા નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, એવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એરોમેટિક વલય ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ તેના સ્થાને પ્રક્રિયા કણો જોડાશે અને આપણે જાણીએ છીએ કે CHO સમૂહ એ મેટા નિર્દેશક સમૂહ છે. કેવો છે? મેટા નિર્દેશક સમૂહ. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે આવવાવાળો સમૂહ મેટા સ્થાને જ જોડાશે અને નાઇટ્રેશન કરવા માટે આપણે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4ની હાજરીમાં 273 થી 283 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીશું એટલે આપણે મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ મળશે. શું મળશે? મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. તો આ રીતે આપણે વિસ્થાપન પ્રક્રિયા પૂરી કરીએ છીએ. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના કેટલાક ઉપયોગ આપેલા છે કે આલ્ડીહાઇડ સંયોજનો અને કીટોન સંયોજનો એ દ્રાવકો ફોર્માલ્ડીહાઇડ કે જે ફોર્મિલિન 40% દ્રાવણ છે એ જૈવ નમૂના જે સજીવોના નમૂના સાચવવાના હોય એમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બેકેલાઇટ ફિનોલ ફોર્માલિન રેઝિન છે જે આપણે પોલિમર બનાવવાનો ઉપયોગ કરીએ છીએ. UF યુરિયા ફોર્માલિન ગુંદર અને અન્ય પોલિમર પદાર્થોની બનાવટમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ પોલિમર પદાર્થો અને ઔષધોના ઉત્પાદનમાં આપણે એનું રો મટીરિયલ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બેન્ઝાલ્ડીહાઇડનો સુગંધ પ્રાપ્ત કરતા રંગ ઉદ્યોગમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને
ત્યાર પછી આ ઔદ્યોગિક દ્રાવકો અહીંયા આપણા એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન એ ઔદ્યોગિક દ્રાવકો છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એ આપણે વેનિલિન, એસિટોફિનોન, કેમ્ફર વગેરે સુગંધ અને સ્વાદ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે કાર્બોક્સિલિક એસિડ જોવાના છે ને કાર્બોક્સિલિક એસિડમાં આપણે એના નામકરણ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે. ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ એવી રીતે નામકરણ આપણે કરવાનું છે. અને કાર્બોક્સિલિક એસિડમાં જે કાર્બન છે એને મોટાભાગે પ્રથમ કાર્બન તરીકે લેવાનો હોય. તો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડના જે નામકરણ છે એ તમે મહાવરો કરી લેજો. કોષ્ટકમાં જે આપણે છે એ સંયોજનોનું ઓઇક એસિડ પ્રત્યે લગાડી અને નામકરણનું પ્રેક્ટિસ કરી લેશો. કાર્બોક્સિલિક એસિડનું બંધારણ અહીંયા તમે જોઈ શકો છો. સી ડબલ બોન્ડ OOH કાર્બોક્સિલિક એસિડ, ડબલ બોન્ડ O છે એટલે ત્યાં sp2 સંકરણ હશે. sp2 સંકરણ કાર્બન જોડે એટલે બંધકોણ કેટલાનો હોય 120 અંશ. અહીંયા આપણે જે કાર્બોક્સિલિક એસિડમાં કહીએ છીએ કે કાર્બન આવા સંસ્પંદન બંધારણો ધરાવે છે એટલે કાર્બોનિલ કાર્બન કરતાં ઓછો કે ઇલેક્ટ્રોન અનુરાગે છે. સ્ટેબિલિટી વધારે છે, સંસ્પંદનને કારણે સ્થિરતા વધારે હોવાથી ઓછો કેન્દ્ર અનુરાગી છે. કાર્બોક્સિલિક એસિડના બનાવટની આપણે ચર્ચા કરવાના છે. તો કાર્બોક્સિલિક એસિડની બનાવટ પહેલાં તો આપણે આલ્કોહોલ અને આલ્ડિહાઇડ સંયોજનમાંથી જોવાના છે. આલ્કોહોલ સંયોજનોમાં આપણે સામાન્ય ઓક્સિડેશન કરતા એવા તટસ્થ અથવા એસિડિક અથવા આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેટ 3 પ્રકારના તટસ્થ લઈ શકાય, આલ્કલાઇન લઈ શકાય, એસિડિક લઈ શકાય. ઉપરાંત એસિડિક માધ્યમમાં K2Cr2O7 અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આ બધા આપણે ઓક્સિડેશન કરતા તરીકે લઈ શકીએ છીએ. તો આલ્કોહોલનું જ્યારે તમે ઓક્સિડેશન કરો આ ઓક્સિડેશન કરતા મદદથી એટલે જ્યાં CH2OH છે એની જગ્યાએ COOH લાગે, CH2OH નીકળી જશે, એના જગ્યાએ આપણને COOH જોવા મળશે. તો અહીંયા ડેકેન 1 ઓલ આપેલું છે નીચે 10 કાર્બન ધરાવતો આલ્કોહોલ, એનું ઓક્સિડેશન થશે અને ડેકેનોઇક એસિડ બનશે. શું બનશે? ડેકેનોઇક એસિડ. અને આ રીતે CrO3 એસિડિક માધ્યમમાં આપણે લઈએ તો એને જોન્સ પ્રક્રિયક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ, એવી રીતે આલ્ડિહાઇડમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ જે આપણે આપણો જે ભાગ છે 12.4 એમાં જોવાના છે. તો આલ્ડિહાઇડનું પણ આપણે ઓક્સિડેશન જે હમણાં આપણે ચર્ચા કરી કે કાર્બોક્સિલિક એસિડની બનાવટ આલ્ડિહાઇડનું ઓક્સિડેશન હમણાં જ આપણે કીટોન અને જેમ રિડક્શન જોઈએ પહેલાં આપણે ઓક્સિડેશન જોઈએ, એમાં કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે આલ્ડિહાઇડનું આપણે ઓક્સિડેશન કરીએ એટલે કાર્બોક્સિલિક સામાન્ય ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીને આપણે ઓક્સિડેશન કરી શકીએ છીએ. ત્યાર પછી આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોમાંથી આપણે ઓક્સિડેશન કરી અને કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ છીએ. અહીંયા આગળ આપણે ટોલ્યુઇન આપ્યું છે, એરોમેટિક કાર્બોક્સિલિક સંયોજનો આપ્યા છે. તો ટોલ્યુઇન જે આપણા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું ઓક્સિડેશન KMnO4 સાથે ગરમ કરવાથી પહેલાં આપણને પોટેશિયમ બેન્ઝોઇટ, KMnO4 વાપર્યું છે એટલે પોટેશિયમ બેન્ઝોઇટ મળશે. એનું આપણે જલીય માધ્યમમાં જળ વિભાજન કરીશું એટલે ફરી આપણને બેન્ઝોઇક એસિડ મળશે. તો આ રીતે આપણે આ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એ આલ્કાઇલ બેન્ઝાઇન સંયોજનમાંથી આપણે મેળવી શકીએ છીએ. ધારો કે એમાં ટોલ્યુઇનની જગ્યાએ અહીંયા પ્રોપાઇલ બેન્ઝીન છે. પ્રોપાઇલ બેન્ઝીનમાં જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાં પણ KMnO4 KOH સાથે ગરમ કરવાથી આપણને બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર મળે છે. એનું જળ વિભાજન એટલે મતલબ પાણી સાથે એસિડિક માધ્યમમાં કરવાથી પ્રક્રિયાથી આપણે બેન્ઝોઇક એસિડ મળે છે. અહીંયા જે આલ્કાઇલ બેન્ઝીન છે એની જે શૃંખલા છે એ શૃંખલા દૂર થઈ એના સ્થાને COOH લાગે છે. તો આ જે શૃંખલા છે એમાં જે કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થશે. ત્યાર પછી નાઇટ્રાઇલ અને એમાઇડ સંયોજનમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવાના છે. તો તમે જો નાઇટ્રાઇલ સંયોજન એટલે સાયનાઇડ સંયોજન, પાણીની સાથે જળ વિભાજન કરીશું એટલે આપણને પહેલાં એમાઇડ સંયોજન મળશે. ફરી H+ અથવા OH- ઉદ્દીપકની હાજરીમાં આપણે એને ગરમ કરીશું એટલે પ્રક્રિયા થઈ અને આપણને
એમાઇડમાંથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા છૂટો પડશે, જે અહીં આપણે પહેલી પ્રક્રિયામાં નથી રહેશે. બીજી પ્રક્રિયામાં લખી દો. ઇથેનેમાઇડ જલીય માધ્યમમાં એસિડિક માધ્યમમાં ગરમ કરીશું એટલે જળ વિભાજન થશે અને અંતે આપણને તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે, CH3CONH3 ઇથેનેમાઇડ, એમાંથી મળશે ઇથેનોઇક એસિડ પ્લસ એમોનિયા. એવી રીતે બેન્ઝેમાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનશે. તો બેન્ઝેમાઇડમાંથી બેન્ઝોઇક એસિડ પણ આપણે આ રીતે જલીય માધ્યમમાં એસિડિક માધ્યમ હોય એને ગરમ કરીશું એટલે બેન્ઝેમાઇડ મળશે ને એમોનિયા છૂટવું પડશે. તો આ રીતે આપણે પ્રક્રિયા દરમિયાન કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ, એને શુષ્ક ઇથરની કાર્બનિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરીશું એટલે આપણને અહીંયા કાર્બોક્સિલિક એસિડનો મેગ્નેશિયમ ક્ષાર મળશે. એનું જળ વિભાજન કરીશું એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જે આર છે એ આરની આલ્કિલ સમૂહ એ જેટલી તમે લાંબી લઈ શકો છો એટલો અહીંયા આપણને મોટો વધારે કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની વિશેષતા એ છે કે આપણે જેટલા બી કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળાવવો હોય તો આપણે આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આલ્કિલ સમૂહની શૃંખલા લાંબી કરી અને મેળવી શકીએ છીએ. તો આ રીતે પ્રક્રિયા દરમિયાન આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ મેળવી શકીએ. ત્યાર પછી એસાઇલ હેલાઇડ પ્રક્રિયામાંથી. તો એસાઇલ હેલાઇડ પ્રક્રિયામાં આપણી જે પ્રક્રિયા છે એમાં એસાઇલ હેલાઇડનું પાણી સાથે પ્રક્રિયા કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળશે. જળ વિભાજનની પ્રક્રિયા છે. COCl છે નીકળી જશે ને ત્યાં જો COOH લાગશે. આ બંને સ્ટેપ તમે અલગ પણ કરી શકો છો કે એસિટાઇલ ક્લોરાઇડ છે તો એસિડ ક્લોરાઇડ છે જળ વિભાજન કરો એટલે એમાંથી કાર્બોક્સિલેટ આયન બનશે. ફરી આપણે એને એસિડિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બોક્સિલિક એસિડ બનશે. તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ આપણે મેળવી શકીએ છીએ. એ જ રીતે એનહાઇડ્રેટ સંયોજનો છે, બેન્ઝોઇક એનહાઇડ્રેટ, એનું આપણે જળ વિભાજન કરીએ તો પાણીના અણુના વિભાજનથી આપણને જે બેન્ઝોઇક એનહાઇડ્રેટ છે એમાંથી 2 અણુ બેન્ઝોઇક એસિડ મળશે. કારણ કે આપણે જાણીએ છીએ કે બેન્ઝોઇક એસિડમાંથી પાણી જળીકરણ કરો તો એમાંથી બેન્ઝોઇક એનહાઇડ્રેટ મળે. તો એ જ બેન્ઝોઇક એનહાઇડ્રેટનું આપણે જ્યારે જળ વિભાજન કરીશું એટલે આપણને અહીંયા બેન્ઝોઇક એસિડ મળે છે. ત્યાર પછી બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડમાં આપણે પાણી સાથેની પ્રક્રિયા કરેથી 2 અલગ અલગ જે એસ્ટરની પાછળની શૃંખલા અને એસ્ટરની આગળની શૃંખલા બંનેની મદદથી આપણે આ રીતે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ. એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરના જળ વિભાજન આપણે ખબર છે કે એસ્ટરની બનાવટ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડથી થાય છે. તો જે પણ એસ્ટર આપણે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બની શકે છે ફરી આપણે જળ વિભાજન કરીએ એટલે પાછળની જે શૃંખલા છે COO પછીની એમાંથી આલ્કોહોલ મળશે અને આગળની જે શૃંખલા છે એનાથી બેન્ઝોઇક એસિડ બનશે. લખ્યું છે ઇથાઇલ બેન્ઝોઇટ. એનું જળ વિભાજન આપણે એસિડિક માધ્યમમાં કરીએ તો આપણને બેન્ઝોઇક એસિડ અને ઇથેનોલ મળે છે. એવી રીતે નીચે પણ આપણને NaOHની હાજરીમાં જલીય માધ્યમમાં પ્રક્રિયા કરીએ એટલે આપણને આલ્કોહોલ અને સોડિયમ કાર્બોક્સિલેટ મળશે. એનું ફરી પાણી સાથે જળ વિભાજન કરવાથી આપણે એનું એસિડ મેળવી શકીએ છીએ. ટૂંકમાં એસ્ટર સંયોજનનું જળ વિભાજનથી આપણે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એટલે કે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકીએ છીએ જેમાંથી એસ્ટર બન્યું હોય. તો આ રીતે આપણે આ પ્રક્રિયા જે કાર્બોક્સિલિક એસિડ બનાવવાની છે આપણે પૂરી કરીએ છીએ.